મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં બનાસકાંઠામાં ફરી એકવાર ગરીબોના મોઢેથી કોળીઓ છીનવાય તેવી ઘટના બની છે। બનાસકાંઠા ફરી એકવાર ગરીબોના મોઢેથી કોળીઓ છીનવાય। દાંતા ખાતે ₹30 લાખનો સસ્તો અનાજનો મુદ્દામાલ ઝડપાયો છે। અગાઉ પણ અનાજ પુરવઠામાં ધાંધલીની મળી હતી ફરિયાદ। દાંતાના બનાસ ટ્રેડર્સ વારિસ મેમણના ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો છે। ચોખા અને ઘઉંનો ₹30 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે। આ સમગ્ર ઘટના બનાસકાંઠામાં બનવા પામી છે, જ્યાં મોડી રાત્રે મળેલ બાતમીના આધારે વહેલી સવારે રેડ પાડવામાં આવી હતી। દાંતા ખાતે ₹30 લાખનો સસ્તા અનાજનો મુદ્દામાલ ઝડપાયો છે। અગાઉ પણ અનાજ પુરવઠામાં ધાંધલીની ફરિયાદ મળી આવી હતી। દાંતાના બનાસ ટ્રેડર્સ વારિસ મેમણના ગોડાઉનમાંથી જથ્થો ઝડપી આવ્યો છે। ચોખા અને ઘઉંનો ₹30 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે। બનાસકાંઠાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં ફરી એકવાર ગરીબોના મોઢેથી કોળીઓ છીનવાયો છે। દાંતા ખાતે ₹30 લાખનો સસ્તા અનાજનો મુદ્દામાલ ઝડપાયો છે। પુરવઠા ખાતામાં જે અનાજને લઈને જે કમ્પ્લેન્ટ્સ આવતા હતા, એના માટે જિલ્લા પુરવઠા અધિકારીના આગેવાનીમાં ટીમોની રચના કરી જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એની તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। એવી જ એક કામગીરી દરમિયાન કાલે દાંતા ખાતે લગભગ ₹30 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે સસ્તા અનાજનું જથ્થો પકડવામાં આવ્યો છે। એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમની હજી તપાસ ચાલે છે અને જે લોકો પણ એની અંદર ઇન્વોલ્વ મળશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।